So hello world, this is Samir Hadial. સેમ ટોકના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. ઘણા ટાઈમથી કહે છે કે ગુજરાતી મૂવીઝની અંદર સારા મૂવીઝ નહીં આવી રહ્યા, સારા કન્ટેન્ટ નહીં આવી રહ્યા. ભાઈ 2024ની દરેક મૂવી તમે ઉઠાવીને જોઈ લો. લાસ્ટ સ્ટુડન્ટ છું આવી હતી અને એના સાથે સાથે પણ કેટલી મૂવીઝ આવી. દરેક મૂવીની અંદર તમને મજા મળશે, દરેક મૂવીની અંદર તમને સારા સારા કોન્ટેન્ટ જોવા મળશે. પણ હવે લોકો સારી મૂવી આવી છે તો ઇગ્નોર કરી રહ્યા છે. પછી એમ કહે છે કે મૂવી સારી આવતી નથી. તો એમાંથી એક મૂવી હું જોઈને આવ્યો. મૂવીનું નામ છે લોચા લાપસી. ભાઈ શું લોચા મારે, એમાં મલ્હારભાઈએ એક્ટિંગ કરી. જે એક્ટિંગ મારે આફ્ટર સાહેબ ને એમને અમુક મૂવીના પછી એમની એક્ટિંગ જોવી હતી, એ રીતની એક્ટિંગ એમને આ મૂવીની અંદર કરી. ભાઈ બી ફ્રેન્કલી નીચું બતાવવાનો કોઈ એવો હેતુ નથી, બટ એઝ અ એમનો ફેન છું તો એ રીતે કહું તો ભાઈ એમને મારે કંઈક અલગ રોલમાં જોવા હતા. અને હું કહું તો ભાઈ હું માનું ત્યાં સુધી મને ખબર છે કે મલ્હાર ભાઈ કંઈક સારી એક્ટિંગ અને કંઈક સારો રોલ ડિઝર્વ કરે છે હજુ પણ. જે એમને છેલ્લો દિવસમાં કર્યું તો એ જ પેટર્ન ઉપર મને ઘણી મૂવી એમની સેમ લાગતી હતી. બટ આ મૂવીની અંદર ભાઈ કંઈક અલગ જ નેક્સ્ટ લેવલ પર કર્યું છે. ને ભાઈ એમાં પણ ભાઈ એમનો જે ટાઈમિંગ જે હોય છે એમની દરેક મૂવીની અંદર કોમેડી ટાઈમિંગ ને દરેક વસ્તુ તો સેમ વસ્તુ ભાઈ આની અંદર જે રીતે વર્ક કરે છે ને ભાઈ બહુ જ મજા આવશે તમને આ મૂવીની અંદર. ચાલ આપશે મૂવીની અંદર સ્ટોરી કંઈક એવી છે કે એક લોક ખોલવાની મશીન છે, એની પાછળ બધી રામાયણ જે થઈ રહી છે અને જે લોચા પડે છે ભાઈ બહુ જ મજા આવશે. અને એમાં પણ ઇન્ટરવલ ક્યારે જશે એ પણ ખબર નહીં પડે તમને. એટલો ટાઈટ સ્ક્રીન પ્લે સાથે મૂવી ફટાફટ રીતે એના જ પ્લોટ ઉપર ચાલે છે. અને એમાં પણ ડાયલોગો અને કોમેડીની ભરપૂર મજા. અને બીજા સ્ટારકાસ્ટની અંદર ચેતન ધનાણી ભાઈ એમને પણ રોલ જે રીતે કર્યો છે આફ્ટર કુસુમ્બો અને એમની જે લાસ્ટ મૂવીઝ હતી ભાઈ દરેક મૂવીની અંદર એમનો રોલ બહુ જ સરસ હોય છે. સમંદરની અંદર પણ એમનો રોલ બહુ જ સારો હતો, પરંતુ એ મૂવી જોવા એની વાત નથી કરવી. બટ આ મૂવીની અંદર ભાઈ એમનો રોલ બહુ જ સરસ રીતે પ્રેઝન્ટ કર્યો છે. અને પોલીસવાળાના રોલની અંદર બખૂબી નિખરીને બહાર આવ્યા છે. બહુ જ મજા આવી ગઈ આ મૂવી દેખવામાં. ભાઈ સ્ટાર્ટિંગ ટુ એન્ડ તક તમને એંગેજ કરીને પકડીને રાખશે. આનો સ્ક્રીન પ્લે બહુ જ મજા આવશે આ મૂવી જોવાને. ભાઈ બહુ ટાઈમ પછી આવું કોઈ મૂવી આવ્યું છે જેની અંદર સસ્પેન્સ, જેની અંદર થ્રિલ અને દરેક વસ્તુ સરખા પ્રમાણમાં તમને જોવા મળશે. મૂવીનું બીજીએમ મૂવીનું યુએસપી છે. મને પર્સનલી બહુ જ ગમ્યું આનું બીજીએમ, કેમ કે જે રીતે સીન ચાલે છે એની સાથે જે રીતે મેચ થાય છે ભાઈ બીજીએમ બહુ જ મજા આવે છે મૂવીની અંદર જોવાની. અને એ જ બીજીએમ તમને વધારે ને વધારે એની અંદર ઇન્ટરેસ્ટ જગાડશે. બહુ જ મસ્ત રીતે એ વસ્તુ પ્રેઝન્ટ કરી છે આ મૂવીની અંદર. ડાયરેક્ટરને ભાઈ સેલ્યુટ છે કે આ રીતનો કોન્સેપ્ટ લઈને આવ્યા. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવી વસ્તુ ખૂબ જ ઓછી આવે છે અને જો આવી વસ્તુ આવે એને સપોર્ટ તો કરવો બને છે. જો મૂવીના રેટિંગની દ્રષ્ટિએ વાત કરીએ તો મૂવીને હું 4 સ્ટાર આપવા માંગીશ આઉટ ઓફ 5. બહુ જ મસ્ત મૂવી છે. ગુજરાતી મૂવી ભાઈ સારા આવે છે તો તમે એને સપોર્ટ કરો અને આ મૂવી જુઓ તો તમને ખબર પડશે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી પણ કંઈ પાછળ નથી. બહુ જ મસ્ત મૂવી છે, એકવાર જરૂર જોજો. બાકી આવા જ વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટેક કેર, બાય.